કરીએ છીએ। બીજા સમાજના સામાજિક બંધારણના નિયમો હવે આપણું બંધારણ એલસીડી ની અંદર રજૂ થાય છે એટલે જે આગેવાનો વિમોચન કરી રહ્યા હોય એટલે પોતપોતાનું સ્થાન લેશે। વાવ, થરાદ, પાટણ જિલ્લો અને રાણીવાડા તથા સાંચોર વિસ્તાર જેમાં જન્મ પ્રસંગમાં સામાજિક બંધારણના નિયમો જે બનાવવામાં આવ્યા છે તેમાં ખોળો ભરાવાની પ્રથા પરંપરાગત જે છે એ જ ચાલુ રાખવી, બેબી શાવર કરવું નહીં, દીકરીને ડિલિવરી એટલે કે પ્રસૂતિ પ્રસંગે પિયર લાવેલ હોય ત્યારે સાસુ અને કુટુંબના સગા આવે ત્યારે સાસુના 1100 રૂપિયા અને 2 જોડ કપડાં લેવા અને બીજા સાથે હોય તેને 100 રૂપિયા લેવા, વળતું ઓઢામણું કોઈએ આપવું નહીં। જન્મ પ્રસંગે નાની મોટી રકમનું શૈક્ષણિક સંકુલમાં દાન આપવું, જન્મ પ્રસંગે અન્ય ખર્ચા ન કરવા, તમામ આગેવાનો પોતપોતાનું સ્થાન લેશે અને બંધારણ જે છે એ શાંતિથી સાંભળો। જન્મ પ્રસંગે દીકરા કે દીકરીને દાગીનો આપવો નહીં, ડિલિવરી પ્રસંગે દવાખાને બોલાવવા આવે ત્યારે પોતાની વેવાણના રૂપિયા 1100 લેવા અને બીજા સગાના 100 રૂપિયાથી વધારે લેવા નહીં તથા વળતું ઓઢામણું કોઈને આપવું નહીં। દવાખાનામાં સમાચાર લેવા આવે તેમને નાસ્તા કે જમવાની વ્યવસ્થા કરવી નહીં, નાની બીમારીમાં કોઈ બોલામણું રાખવું નહીં। બીજો પ્રસંગ સગાઈનો પ્રસંગ જેમાં કુંડી લઈને આવે ત્યારે 2 જણને જ આવવું અને 501 રૂપિયા કુંડીના તથા 501 રૂપિયા ફેટાના આપવા, વળતી કુંડીના 1100 જ આપવા તેમજ કુંડી લઈને આવે બીજા મહેમાનોને વિનંતી છે કે આપણે આપણું સ્થાન હવે લેશું, સ્ટેજ ઉપરથી નીચે આપણી જગ્યા પર બેસીશું। કુંડીમાં દાગીના આપવા કે લેવા નહીં, 2 જોડ કપડાં જ મોકલવા તથા વધારાની કટલરી અને ડ્રાયફ્રૂટ લેવા કે આપવા નહીં, તેમજ કાકા બાપા કે કોઈના ઓઢામણા આપવા કે લેવા નહીં। સગાઈ પ્રસંગે કુટુંબ અને પરિવાર સિવાય કોઈ જમણવાર રાખવો નહીં। પુખ્ત વયે સગાઈ કરવી તથા દીકરા દીકરી ઉંમરલાયક થાય ત્યારે લગ્ન કરવા, છોકરીના લગ્ન થયા પછી સાસરિયામાં મૂકી દેવી, આણા પ્રથા દૂર કરવી। ત્રીજી વાત છે લગ્ન પ્રસંગની। લગ્ન વખતે કુટુંબ તથા મામા માસીના સગા સિવાય કોઈને બોલાવવા નહીં। લગ્ન વખતે 2 લગનિયા જ મોકલવા, લગ્નના 501 રૂપિયા લેવા અને વળતું લગનિયાને ઓઢામણું 1100 રૂપિયાથી વધારે આપવું નહીં। લગ્ન વધાવતી વખતે કુંવાસીએ 100 રૂપિયાથી વધારે પૈસા પહોલીમાં મૂકવા નહીં। લગ્ન આવે તે દિવસે મામેરા ના હોય તો નજીકના સગાવહાલા અને કુટુંબ પૂરતો જમણવાર રાખવો। લગ્નના જમણવારમાં 1 થી જ 2 મીઠાઈ, શાક, રોટલી, દાળ, ભાત રાખવાનું રહેશે। રસ કે દૂધપાક હોય તો આપણા આગેવાનો દ્વારા ફૂલહારથી એટલે કે ફૂલ વર્ષા દ્વારા આપણે સ્વાગત કરી રહ્યા છે સૌનું। આ બંધારણ સમાજને શિક્ષણની એક દિશા આપશે અને કુરિવાજો દૂર કરી આપણા સૌને પ્રગતિની એક દિશા આપશે। એવા શુભ આશય સાથે ફૂલ વર્ષા સાથે પુષ્પ વર્ષા સાથે આપણે સૌને વધાવીએ છીએ। મહેંદી રસમ, વેલકમ જેવા કાર્યક્રમો સદંતર બંધ કરવા, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ પુષ્પવર્ષા થઈ રહી છે ત્યારે વડવાળા દેવની સોશિયલ મીડિયામાં વડવાળીનાથ મહાદેવની ખર્ચાળ જે રસમો કરીએ છીએ એ બંધ કરવી। આજનો આ ગૌરવશાળી ડિસ્પ્લે સદંતર બંધ અને સાદો મંડપ રાખવો। વરઘોડો, ડીજે પાર્ટી, દાંડિયા રાસ સદંતર બંધ તથા સાદો ઢોલ અને શરણાઈ રાખી શકાશે। લગ્નમાં દીકરીને વાસણ પ્રથા બંધ કરી 11,000 થી 51,000 રૂપિયા વાસણ પેટે આપવાના રહેશે। એટલે વાસણ આપવાના થતા નથી, પણ તેની જગ્યાએ 11,000 થી કરીને 51,000 રૂપિયા જ આપવાના રહેશે। છાંટણા વખતે જમાઈને જમાડતી વખતે સોનું કે વસ્તુ આપવી નહીં। 11,000 થી 51,000 રૂપિયા સુધીની મર્યાદામાં રોકડ રકમ આપવી। તમખામાં 2100 રૂપિયાથી વધારે રકમ આપવી નહીં। લગ્ન પ્રસંગે ડિજિટલ પત્રિકા રાખવી તથા ફોનથી આમંત્રણ આપવું
લગ્ન પ્રસંગે મીઠાઈના બોક્સ કે પડીકા આપવા કે લેવા નહીં. ઓઢામણા કુંવાસી પૂરતા જ આપવા અન્ય સગા માટે સદંતર બંધ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે વર વધુ બંને પક્ષે ઓછામાં ઓછા 2100 રૂપિયા ફરજિયાત અને વધારે તેમની ઈચ્છા શક્તિ પ્રમાણે જે તે તાલુકાના શૈક્ષણિક સંકુલમાં હવે આપણે આગેવાનોને સાંભળવા છે એટલે જાન ખૂબ ઝડપથી સ્ટેજ ઉપરથી આપણે લઈ પોતાનું જવી. સ્થાન લઈ લઈએ. જાન લઈ નીચે આપણી જે બેઠક છે એમાં સ્થાન લેવા વિનંતી. મોડામાં મોડા 9 થી 11 વાગ્યા સુધીમાં અને લગ્નના મુહૂર્ત સચવાય તે મુજબ પહોંચી જવું. જાનમાં 21 થી વધુ ગાડી લઈ જવી નહીં. શક્ય હોય તો બસ કરવી. પડલામાં અડધા તોલાથી 4 તોલા સુધી સોનાના દાગીના આપવા તથા 100 ગ્રામથી 500 ગ્રામ ચાંદીના ભાઈ આ ફાઇલો જે વિમોચનની ફાઇલો આપી છે પાછી અહીંયા જમા કરાવવાની છે. જે રિવાજ ફાઇલો વિમોચન વાળી જમા કરાવવાની છે પાછી રિટર્ન અહીંયા. જાહેરમાં ભરવું નહીં. જાન ઉતારે પહોંચે એટલે તરત જ બંને પક્ષના બે વ્યક્તિની હા હાજરીમાં પાછળથી મોકલવામાં આવશે. હાલ અહીંયા જમા કરાવો ફાઇલો વિમોચન વાળી. મારા પક્ષ તરફથી પડલા માટે બોલાવવાની અપેક્ષા રાખવી નહીં તથા કુંડી ભરવાની વિધિ રાખવી નહીં. ચોથી વાત છે મામેરું અને મોસાળું પ્રસંગ. આપણે દરેકને ડિજિટલ મોકલવાની છે અને ફાઇલો તાલુકા વાઇઝ મોકલવાની છે પણ હાલ આ જમા કરાવી દેશો. હવે ટૂંક સમયમાં આપણા બધાના ભાભીઓને 200 રૂપિયાથી વધારે આપવું નહીં. કપડાના ઓઢામણા પ્રથા સદંતર બંધ. મા માટલામાં ગોળનો રવો આપવો, મીઠાઈ આપવી નહીં. લગ્ન પ્રસંગે સાઢુઓએ મામેરામાં 79 વખતે 11,000 થી 51,000 રૂપિયા સુધીની મર્યાદા કરવી. સમાજમાં દરેક ગામમાં બહાર ગામમાંથી આવતા સગા વહાલાઓને લગ્ન પ્રસંગે કુંવાસી પૂરતા પૈસા આપવા, બીજો કોઈ વ્યવહાર કરવો નહીં. મામેરું આવતી વખતે વધાવી લેવું. મામેરું ભરાયા પછી બહેનોએ વધાવવું નહીં. તેમજ રામણામાં જમાઈએ ઊભા થઈને રામ રામ કરવા. મામેરું 1 લાખ થી 11 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું. મોસાળું 21,000 થી 5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું. હવે વાત કરીએ આણાની. આણાના જે રીતિ રિવાજો છે એના નિયમોમાં આણું તેડવા બે વ્યક્તિએ જ જવું. ઓણાતીને 1100 રૂપિયાથી વધુ ઓઢામણું આપવું નહીં તથા કાકા બાપાના કોઈ કુટુંબીજનોએ ઓઢામણું આપવું નહીં. વળતા આણામાં કોઈ પણ દાગીનો આપવો નહીં. બીજી વારના લગ્ન જેને કઘેણું એમાં 10 થી 20 લોકોની મર્યાદામાં જવું. બંને પક્ષોએ જમણવાર કરવો નહીં. હવે વાત કરીએ છૂટાછેડાના પ્રસંગે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં કુંવારા સગપણના 2,50,000 એટલે કે 2.5 લાખ રૂપિયા, લગ્ન કરેલ હોય ને બાળક ન હોય તો 5 લાખ રૂપિયા તથા બાળકો હોય અને છૂટું થાય તો 11 લાખ રૂપિયાની બાળકના નામે એફડી કરવી અને મિલકતમાં જે હિસ્સો આવતો હોય તે બાળકને આપવો. અને ઉપરના મુદ્દામાં જો દીકરી પક્ષની ભૂલ હોય તો દાગીના પરત આપવાના રહેશે અને ફંડની રકમ દીકરી પક્ષે આપવાની રહેશે અને દીકરા પક્ષની ભૂલ હોય તો દાગીના જમા રહેશે અને ફંડની રકમ દીકરા પક્ષે આપવાની રહેશે. સાઠા પ્રથાનું સગપણ હોય તો બંને પક્ષોએ સાથે બેસીને નિવારણ લાવવાનું રહેશે. છૂટાછેડાના પ્રસંગમાં જે ફંડ નક્કી થાય તેમાંથી 10% રકમ જે તે તાલુકાના શૈક્ષણિક સંકુલમાં આપવાની રહેશે. કોઈ પણ દીકરા કે દીકરીને મન દુઃખ થાય તો 1 થી 2 વર્ષમાં નિકાલ કરી દેવો. સમાજમાં દીકરા કે દીકરીને કોઈ વાંધો પડે તો દેવ કે માતાજીને ભળાવવું નહીં. તેમજ પોલીસ કે કોર્ટ કચેરીમાં દાવા કરવા નહીં. સામાજિક સગા સંબંધી ભેગા કરી યોગ્ય સમાધાન કરવું. શિક્ષણની વાત કરીએ. શિક્ષણ ક્ષેત્રે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં દીકરા દીકરીઓને ઓછામાં ઓછું કોલેજ સુધીનું શિક્ષણ ફરજિયાત આપવું. દરેક તાલુકાના સમાજની શિક્ષણ સંસ્થા અને
કોચિંગ ક્લાસ શરૂ કરવા, જેથી બહાર શહેરોમાં જવું પડે નહીં. સમાજે કુરિવાજોથી દૂર રહેવું, સાથે સાથે આધુનિકતાના નામે ચાલતી બદીઓથી દૂર રહેવું. માતા પિતા અને શિક્ષણ પ્રેમીઓએ બાળકોના શિક્ષણ સંસ્કાર પર વધુ ભાર મૂકવો. સમૂહ લગ્નના પ્રસંગે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં દરેક તાલુકામાં પરગણા વાઇઝ સમૂહ લગ્નની શરૂઆત કરવી, તેમજ સમૂહ લગ્ન થયા બાદ ઘરે જમણવાર રાખવો નહીં. એક જગ્યાએ સમૂહ લગ્ન થવાથી એક જ સ્થળે સગા વહાલા મળી રહે, તેનાથી ખોટા ખર્ચા અને સમયનો બચાવ થાય. દરેક ગામમાં સામાજિક સમૂહ લગ્નની શરૂઆત કરવી. શક્ય હોય તો લગ્ન પ્રસંગો શિયાળામાં જ રાખવા, જેથી ખર્ચમાં ઘટાડો થઈ શકે. સામાજિક બંધારણના નિયમોમાં હવે વ્યસનના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં સમાજના કોઈ પણ પ્રસંગમાં કેફી દ્રવ્યો જેવા કે અફીણ, ડોડા, નશાની ગોળી, બીડી, સિગારેટ અને નશાની કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ વાપરવી નહીં. આધુનિક સમયમાં ચાલતા ડ્રગ્સ જેવા દૂષણોથી સદંતર દૂર રહેવું. સમાજ સંપૂર્ણ વ્યસન મુક્ત બને તેવા પ્રયત્નો દરેકે કરવા. મરણ પ્રસંગના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં મરણ પ્રસંગે મૃત્યુ પામેલા હોય તે દિવસે ચા પાણી સિવાય અન્ય રાંધણું કરવું નહીં. મરણ પ્રસંગે પોતાની કુંવાસી અને મોસાળના સગા બોલાવવા અને અન્ય સગાઓને બોલાવવા નહીં. મંગળવાર સિવાય બધા જ વાર બેસણામાં જઈ શકાશે. રવિવારે પણ બેસણું ચાલુ રહેશે. મરણ પ્રસંગે જમવાનું બુફે રાખવાનું રહેશે. મોતમાં બહેનોને રાહડા કે છાતી કૂટવી નહીં. જે સગા મોતના દિવસે આવ્યા હોય તેમને ત્રીજા દિવસે આવવું નહીં, સીધા 12માના દિવસે જ આવવું. 12મું સગા વહાલા પૂરતું જ મર્યાદિત રાખવું. 12માના દિવસે શોક ઉઠાવી દેવો. પોણો મહિનો સદંતર બંધ. 12મા પછી કોઈએ વાર તહેવારે કુંવાસી કે અન્ય સગાએ મોઢું ઢાંકવું નહીં. મોતમાં 1 રૂપિયાથી 10 રૂપિયા સુધી આપી શકાશે, અને જે રકમ આવે ધર્માદા પેટે બીજા ઉમેરીને શૈક્ષણિક સંકુલમાં આપવા. 12માના દિવસે શીરો, મગ તેમજ ખીચડી કઢી રાખવી. અને 45 વર્ષથી નાની ઉંમરનું મોત હોય તો 12મું કરવું નહીં અને ત્રીજા દિવસે વિધિ પતાવી દેવી. નાની ઉંમરમાં મોત થયેલ હોય તો 1 મહિનામાં શોકના સાડા બદલી દેવા અને મોટી ઉંમરના મોતમાં 12 દિવસ પછી શોકના સાડા બદલી દેવા. 12મા પછી મરણ નિમિત્તે કોઈ જમણવાર રાખવો નહીં. ઈચ્છા હોય તો તેના બદલામાં શાળાના બાળકોને તિથિ ભોજન કરાવવું. ગંગા થાળી જેવા નવા પ્રસંગો કરવા નહીં. મરણ પ્રસંગે 84 વિધિ કુટુંબ પૂરતી રાખવી. નાની ઉંમરના સ્ત્રી અને પુરુષોએ વધારે પડતા લોકાચાર પ્રસંગે જવું નહીં, અને બને ત્યાં સુધી વડીલોએ જવું. ઘરમાંથી એક જ વ્યક્તિને જવું. સગાવાલા પૂરતું મર્યાદામાં જવું. રાંડીવટો અને ગોયણી 11,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કરવી. રાત્રે મોત થયું હોય તો વહેલાસર વિધિ પતાવી દેવી. મરણ કે અન્ય સામાજિક પ્રસંગોએ બહાર ગામથી આવતા સગા વહાલાઓને ભાડા કે ઓઢામણાનો વ્યવહાર કરવો નહીં. આધુનિક યુગમાં ફોનની સુવિધા હોવાથી મોતનો મેલો મૂકવો નહીં. સામાજિક બંધારણના નિયમોમાં અન્ય બાબતોનો સમાવેશ કરીએ છીએ, જેમાં હવન એટલે કે યજ્ઞ, રમેલ સાદી રાખવી. સમાજમાં નવા કોઈ રિવાજ કે પ્રસંગો ઊભા કરવા નહીં. લગ્ન અને મરણ પ્રસંગે પ્લાસ્ટિકના કપ ચામાં વાપરવા નહીં. આ કપથી કેન્સર જેવા રોગ થાય છે, માટે શક્ય હોય તો સ્ટીલ અથવા માટીના કપ વાપરવા. ખાસ નોંધ લેવા જેવી બાબતનો ઉલ્લેખ કરીએ છીએ. આ સામાજિક બંધારણ 3 જિલ્લાઓના જુદા જુદા ગામોમાં ઝોન કક્ષાની મીટિંગો યોજી ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે વિચાર વિમર્શ કરી તમામ પરગણા
અને ગોળના લોકોની સંમતિ લીધા બાદ ઘડવામાં આવેલ છે, જેનો ઉદ્દેશ સામાજિક પ્રસંગોએ દેખાદેખીમાં વધતા જતા બેફામ ખર્ચાઓ અટકાવવાનો છે, જેનાથી મર્યાદિત આવકવાળા લોકો પણ પોતાના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકે તથા સમાજમાં સમાનતાનો ભાવ લાવવા માટેનો શુભ પ્રયાસ છે, જેનું દરેકે પોતાના ઈષ્ટદેવની સાક્ષીએ પાલન કરવું. દરેક ગામ, ગોળ, પરગણા મુજબ બંધારણ અમલીકરણ સમિતિઓ બનાવવી આ ત્રણેય જિલ્લાઓનું સામૂહિક બંધારણ છે. આ બંધારણ કરતા કોઈ ગોળ કે પરગણાનું બંધારણ ઓછું ખર્ચાળ અને કુરિવાજોમાંથી મુક્ત કરનાર હોય તો તેનો અમલ પ્રથમ કરવો. આ સાથે તમામ પરગણાની વિગત સામેલ છે. ખૂબ ખૂબ આભાર. બે હાથ જોડીને